સીતા અવતાર કથા ભાગ 8 નવા સ્વર્ગની રચનાનો નિર્ણય. આમ શિવલોક મધ્યે ભગવાન શિવ પાર્વતીજીના મહેમાન થયેલા બંને યુગલ સ્વરૂપોએ પોતાના પ્રથમ દિવસના દ્વિપ્રહરનો અમૂલ્ય સમય ખૂબ યાદગાર રીતે પસાર કર્યો. ભોજન વિધિને ન્યાય આપ્યા બાદ સતી પાર્વતીજીના વિશ્રામ કક્ષના એકાંતમાં ભગવાન શંકરે આગમચેતી વાપરીને આજની રાત્રિ બેઠકમાં પોતાના પુત્રો પુત્રવધુઓની ઉપસ્થિતિમાં નિજ અર્ધાંગ ઉમાનું સ્વમાન ઘવાય નહીં એ શુભ આશયથી સીતાવતાર સાથે સંલગ્ન પેલી માર્મિક ઘટના, જેમાં પાર્વતીજીએ ભગવાન શ્રી રામના સર્વવ્યાપી પરબ્રહ્મપણાની પરીક્ષા કરવા સીતાજીનું સ્વરૂપ સજ્યું, તેનું કેવું દુઃખદ પરિણામ આવ્યું તે ઘટના કહી સંભળાવી. ત્યારબાદ તેઓ વિષ્ણુ નારાયણને તથા બ્રહ્માજીને લઈને ત્યાંથી સીધા પોતાની નવનિર્મિત ઓમકારેશ્વર ગુફા દેખાડવા ચાલ્યા ગયા અને આ ત્રિદેવીઓને એકલા પાડી તેમને તેમની રીતે વાર્તા વિનોદમાં સમય ગુજારવાની તક આપતા ગયા એ આપણે જોઈ ગયા. ફળસ્વરૂપ શિવલોકમાં બપોરના સમયગાળા દરમિયાન એકબીજાના સમાંતરે જુદા જુદા સ્થળે બે નોંધપાત્ર કાર્યવાહીઓ શરૂ થઈ ગઈ. એક બાજુ ઓમકારેશ્વર ગુફામાં બ્રહ્મા વિષ્ણુ મહેશે દેવપુરીમાં અને યમપુરીમાં અત્યારે ઊભી થયેલી અને ભવિષ્યમાં દ્વાપરયુગ દરમિયાન ઊભી થનારી વસ્તી વિસ્ફોટની સમસ્યાનું કાયમી નિરાકરણ લાવવા શું શું કરી શકાય એમ છે એની ખૂબ ગંભીરતાથી ચર્ચા વિચારણા કરવાની શરૂઆત કરી દીધી. તો બીજી બાજુ પાર્વતી દેવીના વિશ્રામ કક્ષમાં લક્ષ્મીજી અને સાવિત્રીજી ગોલોકમાં રાધાજીને મળવા જતાં પહેલાં રામાવતારની સાથોસાથ સીતા અવતાર લેવાની જરૂરિયાત કેમ ઊભી થઈ અને એનું પરિણામ આવું દ્વિધાજનક તથા દુઃખદ કેમ આવ્યું તેનો રહસ્યાત્મક ખુલાસો પાર્વતીજીના શ્રીમુખે જાણવા સમજવા તલપાપડ થઈ ગયા. ભગવાન વિષ્ણુ નારાયણના કહેવાતા અગાઉના 6 અવતારોમાં તો એકેય વાર નહીં અને આ 7મા રામાવતારમાં જ રાજરાણી સીતા રૂપે પોતાની ભૂમિકા નિભાવવા શ્રી રાધાજીને જે અવની અવતરણ કરાવવું પડ્યું તે માત્ર અનૌપચારિક કે આકસ્મિક નહોતું. ચારે ચાર ઈશ્વરી વિભૂતિઓ બ્રહ્મા વિષ્ણુ મહેશ અને શ્રીકૃષ્ણે લાંબી ચર્ચા વિચારણાના અંતે લીધેલા નિર્ણય પર આધારિત હતું અને આ નિર્ણયની આગોતરી જાણ પોતાને ક્યારની થઈ ગઈ હતી એવું જ્યારે પાર્વતીજીએ જાહેર કર્યું ત્યારે એ રામાયણમાં કે સીતાયણમાં શું નિશ્ચિત થયું હતું તે જાણવા આતુર થઈ ગયેલા લક્ષ્મીજી અને સાવિત્રીજીને હવે સતી પાર્વતીજીએ એ આખી રામ સીતા કહાણી કહેવાની આ પ્રમાણે શરૂઆત કરી. હે લક્ષ્મીજી, આપના સ્વામી ભગવાન વિષ્ણુ નારાયણ અવની પર 7મો અવતાર લેવા અંગે ભારે દ્વિધામાં હતા. ત્રેતાયુગના પૂર્વેના 6 અવતારો તો સ્વયં તેમણે જ માનવેતર સૃષ્ટિમાં લીધા હતા અને જે તે અવતાર લેવા પાછળનો પોતાનો મૂળભૂત હેતુ તેમણે નિશંક પરિપૂર્ણ કર્યો હતો. પરંતુ આ 7મો અવતાર કે જે માનવ રૂપે લેવાનો હતો તેની આગોતરી ભનક યાને ભણકારો તો દ્વાપરયુગ શરૂ થયો તેની સાથે જ આર્યાવ્રતના મોટા મોટા ઋષિઓને ક્યારનોય સંભળાવા લાગ્યો હતો. તેથી એ સૌ જ્યારે પણ શિવજીના દર્શનાર્થે અમરનાથની ગુફાએ આવતા ત્યારે આ અંગે મને પણ સતત પૂછપરછ કર્યા કરતા હતા અને વિનંતી પણ કરતા જતા હતા કે હું સ્વયં મારા ત્રિકાળ જ્ઞાની સ્વામી શ્રી શંકરને આ અંગે સત્ય શું છે તે પૂછી લઉં તો બહુ સારું થાય. ફળસ્વરૂપ પછીના શ્રવણ માસમાં સ્વામી જ્યારે મને મળવા આવ્યા ત્યારે મેં હતી એટલી હિંમત એકઠી કરી તેમને સીધું પૂછી નાખ્યું કે હે પ્રાણનાથ, શું નજીકના ભવિષ્યમાં ભગવાન વિષ્ણુનો 7મો અવતાર માનવ અવતાર રૂપે આવિર્ભૂત થવાનો છે? એ વાત સાચી છે? પ્રત્યુત્તરમાં મારી સામે અપલક મીટ માંડીને ભોલેનાથે માત્ર સંમતિ સૂચક ભાવે હા જ કહી. એટલે અમારી જિજ્ઞાસા એકદમ વધી ગઈ અને મેં બેધડક પૂછી નાખ્યું કે હે પ્રભુ, તો પછી મને એટલું કહો ને કે આ 7મો માનવ અવતાર શાનો છે અને એ અવતાર લેવા પાછળનું પ્રયોજન શું છે? કૃપા કરી મારી આ અદમ્ય જિજ્ઞાસા આપ સંતૃપ્ત કરો એવી હું હૃદયપૂર્વક વિનંતી કરું છું, કહીને મેં સ્વામી સમક્ષ 2 હાથ જોડ્યા. દયાળુ શિવશંકરે મારી વિનંતી સ્વીકારીને પ્રથમ એટલું કહ્યું કે હે દેવી, ત્રેતાયુગમાં આવિર્ભૂત થનારો આ 7મો અવતાર રામા અવતાર છે અને એ કહેવાશે વિષ્ણુનો 7મો અવતાર. પરંતુ એ અવતાર સ્વયં વિષ્ણુ લેવાના નથી. એમના બદલે ગોલોકેશ્વર શ્રી કૃષ્ણ શ્રી રામ રૂપે અવની પર અવતરવાના છે. એટલું જ નહીં, ગોલોકેશ્વર શ્રી રાધા શ્રી રામના ધર્મપત્ની સીતા રૂપે સીતા અવતાર લેવાના છે. આટલું કહીને પછી પ્રભુએ મને એ રામાવતાર અને સીતા અવતાર દરમિયાન થનારા અસંખ્ય પ્રસંગોની આખી હારમાળા કથા રૂપે કહી સંભળાવી અને આખી કથા કહી દીધા પછી છેલ્લે મને સલાહ આપી કે હે સુભગે, ભવિષ્યમાં સમાંતરે આવિર્ભૂત થનારી આ બંને અવતારોની ઘટનાઓ તમે હમણાં તદ્દન ગુપ્ત રાખજો અને કોઈ કહેતા કોઈને પણ કહેશો નહીં. પછી તો શ્રાવણ માસ પૂરો થઈ જતા સ્વામી તો એમના નિયમાનુસાર પુનઃ કૈલાસ પર્વત પર જઈને સમાધિમાં બેસી ગયા અને હું અમરનાથની ગુફાનો એકાંતવાસ મારી રીતે ધ્યાન ધારણામાં પસાર કરવા લાગી. એવામાં એક દિવસ એવું બન્યું કે આર્યાવ્રતના મહામુનિ યાજ્ઞવલ્કજી શિવજીના દર્શન કરીને જતા પહેલાં મને મળવા અમરનાથની ગુફાએ આવ્યા. થોડી આડીઅવળી વાતચીત કર્યા પછી તેમણે સામે ચાલી મને નજીકના ભવિષ્યમાં આવિર્ભૂત થનારા વિષ્ણુના 7મા અવતાર અંગે તેમને જે ભણકારા વાગી રહ્યા હતા તેની જાણ કરી અને આર્યાવ્રતના ઋષિમુનિઓએ રાક્ષસો દ્વારા જે ભારે કનડગત થઈ રહી હતી અને સેંકડો સિદ્ધહસ્ત મુનિઓનો આ રાક્ષસો દ્વારા જે અમાનુષી સંહાર થઈ રહ્યો હતો તેની સિલસિલાબંધ
વિગતો જણાવીને આ અત્યાચાર વહેલી તકે બંધ થાય એવું જ્યારે દયાદ્ર ભાવે મને કહેવા માંડ્યું ત્યારે મારાથી મારા સ્વભાવવશ ભાવાવેશમાં આવી જવાયું અને મેં સ્વામી પાસેથી સાંભળેલી રામાવતારની અને સીતાવતારની આખી કથા મુનિ યાજ્ઞવલ્કલજીને કહી સંભળાવી. પણ પછી ભાવાવેશ શમી જતાં મને ભાન થયું કે અરે રે, આ મેં શું કર્યું. સ્વામીએ તો મને સ્પષ્ટ શબ્દોમાં આજ્ઞા કરી હતી કે હું કોઈ કહેતા કોઈને પણ આ કથા નહીં કહું. હવે જ્યારે આ કથા કહેવાઈ જ ગઈ અને સ્વામીની આજ્ઞાનું ઉલ્લંઘન મારાથી થતાં તો શું થઈ ગયું. ત્યારે મેં ગભરાઈ જઈ મુનિવર યાજ્ઞવલ્કને સલાહ આપી કે મેં કહેલી આ કથા તેઓ તદ્દન ગુપ્ત રાખે, પોતાના મનમાં જ રાખે અને ભૂલે ચકે પણ કોઈને કહે નહીં. પરંતુ જે થવાનું હતું તે તો અંતે થઈને જ રહ્યું, અર્થાત જે વિધિ નિર્મિત હોય છે તે તો આખરે થઈને જ રહે. બન્યું એવું કે ઋષિ યાજ્ઞવલ્કે દ્વારા થોડા સમય બાદ તેમને મળવા આવેલા ભાર્ગવ મુનિને વાતમાં અતિ ઉત્સાહમાં અભાનપણે તથા ભાવાવેશમાં આ કથાના પ્રસંગો, ખાસ કરીને શ્રી રામના પત્ની સીતાજીનું અપહરણ થયા બાદ શ્રી રામ, લક્ષ્મણ અને વાનરસેના દ્વારા થનારા આક્રમણની અને વિરાટ તથા ખરદૂષણની માંડી રાવણ સુધીના અસંખ્ય રાક્ષસોના સંહારની વાત અને એ રીતે દંડકારણ્યના ઋષિમુનિઓના થનારા રક્ષણની વાત કહેવાઈ ગઈ. મારી ઐશ્વર્ય શક્તિના પ્રભાવે કરીને મને તરત જ આ હકીકત સુજ્ઞાત થઈ ગઈ અને મને પસ્તાવો થવા લાગ્યો કે મારા પ્રભુ શિવજીની આજ્ઞાનો આ એક તો છેડચોક અનાદર થઈ ગયો છે. પહેલી ભૂલ મેં કરી કે જે વાત ગુપ્ત રાખવાની હતી તે મારાથી મુનિવર યાજ્ઞવલ્કજીને કહેવાઈ તો શું ગઈ અને તેઓ પણ આ ભાવિ ઘટનાઓની ગંભીરતા અને ગુપ્તતા જાળવી ન શક્યા. તેમણે ભાર્ગવ ઋષિને રામાવતાર અને સીતાવતારની સંપૂર્ણ કહાની કહી દઈને બહુ મોટી ભૂલ કરી, કેમ કે હવે તો આ ભાર્ગવ ઋષિ દંડકારણ્યમાં જઈને ત્યાંના ઋષિમુનિઓને સાંત્વના અને ધૈર્ય પ્રદાન કરવાના આશયથી સીતારામ કથા જો કહી દેશે તો ભારે અનર્થ થઈ જશે. હું તો ભારે ચિંતામાં ડૂબી ગઈ કે જે ઈશ્વરીય અવતાર હવે પછી આવિર્ભૂત થનારા હતા તેના ગુપ્ત પ્રસંગોની આગોતરી જાણકારી જો એક પછી એક ઋષિ દ્વારા આર્યાવ્રત ભારતમાં પ્રસારિત થઈ જશે તો ઈશ્વરી રહસ્ય જાહેર કરી દેવામાં મૂળમાં તો હું જ છું. એટલે આ અક્ષમ્ય અપરાધની સજા રૂપે સ્વામી જો મારો પુનઃત્યાગ કરી દેશે તો મારું શું થશે. હું મૂંઝાઈ ગઈ અને આ કથા હવે વધારે પ્રસરે નહીં તે માટે મેં તાબડતોબ ભાગર ઋષિને મારી સન્મુખ ઉપસ્થિત થવા અંતર સંદેશા દ્વારા આદેશ આપ્યો. તેઓ મને મળવા આવ્યા એટલે મેં મારી દિવ્ય શક્તિ દ્વારા ભાર્ગવ મુનિને કાગડાનું સ્વરૂપ આપી દીધું અને ફરમાવ્યું કે હવે જ્યાં સુધી વિષ્ણુનો 7મો અવતાર યાને રામાવતાર અને સીતાવતાર બંને પૂર્ણતઃ સંપન્ન થઈ જાય ત્યાં સુધી તમારે આ કાગડાના દેહમાં ભૂષુંડી નામે જીવવાનું છે. એટલું જ નહીં, અમારા કૈલાસ પર્વતની બાજુમાં એક પહાડ પર તમારે એકાંતમાં અર્થાત જન સમુદાયથી દૂર રહેવાનું છે. અને હે દેવીઓ, આમ ભાર્ગવ ઋષિ કાક ભૂષુંડી રૂપે કૈલાસ પર્વતની બાજુમાં નિવાસ કરવા લાગ્યા. હવે લક્ષ્મીજી, વળી પાછું એવું બન્યું કે આપના સ્વામી શ્રી વિષ્ણુના પ્રિય વાહન ગરુડજીને પણ સતત એવા ભણકારવા વાગવા માંડ્યા કે એમના સ્વામીનો ટૂંક સમયમાં 7મો અવતાર આવિર્ભૂત થવાનો છે. પોતાના સ્વામી શ્રી વિષ્ણુનારાયણને તો સીધે સીધું આ અંગે કંઈ પૂછાય નહીં, પરંતુ સૌની જેમ ગરુડજીને પણ મારા સ્વામી ભોળા શંભુ પર પૂર્ણ વિશ્વાસ. એટલે ગરુડજી તો એક દિવસ ઉડતા ઉડતા કૈલાસ પર્વત પર આવ્યા અને પ્રણામ કરીને વિનમ્ર ભાવે કૈલાસપતિ મહાદેવજીને આ અંગે બાંધ્યા ભારે પૂછપરછ કરી. એટલું જ નહીં, એમના જિજ્ઞાસુ સ્વભાવ પ્રમાણે આ 7મો ઈશ્વરીય અવતાર કેવો હશે અને કોનો હશે અને એ દરમિયાન પોતાને ફાળે કોઈ જવાબદારી આવશે કે કેમ તે અંગે પૂછપરછ કરી. અંતર્યામી અને દયાના સાગર શ્રી શંકર સ્વામીજીએ ગરુડને કહ્યું કે હે ગરુડ, બાજુના પર્વતના શિખર પર મુનિ ભૂષુંડી વસે છે. તું એમની પાસે જા અને મને જે પૂછ્યું તે બધું એમને પૂછ. તેઓ તને પક્ષીની ભાષામાં રામાવતારની અને સાથે સાથે આવિર્ભૂત થનારા સીતાવતારની આખી કથા કહી સંભળાવશે. માટે તું અહીંથી સીધો ત્યાં જ જા. મારા સ્વામીના આદેશાનુસાર પછી ગરુડજી બાજુના પર્વત પર જઈને કાકભૂષુંડીને મળ્યા અને વિનમ્ર ભાવે વિનંતી કરી. ત્યારે કાકભૂષુંડીજી પક્ષીની ભાષામાં ન કેવળ રામાવતારની બલકે ખરેખર તો સીતાવતારની આખી કથા તેમને કહી સંભળાવી. આમ હે દેવીઓ, ખરેખરી કરુણતા તો હવે ઉપસ્થિત થઈ. આપ બંને આમ તો સારી પેઠે જાણી ચૂક્યા છો કે ભગવાન વિષ્ણુનારાયણના 7મા અવતાર રૂપે ગોલોકેશ્વર શ્રી કૃષ્ણને દ્વાપર યુગ દરમિયાન દશરથ નંદન શ્રી રામ તરીકે અને ગોલોકેશ્વરી શ્રી રાધાને જનકનંદિની જાનકી અને સીતા રૂપે આર્યાવ્રતની અવની પર અવતાર ધારણ કરવાનો હતો. આ અવતાર આવિર્ભૂત થાય તે પહેલાં તો મારી બેદરકારી અને વચનભંગના કારણે આ રામ સીતાના અવતારની આખી અથથી ઇતિ સુધીની કથા 1-2 વાર નહીં પણ 4-4 વાર કહેવાઈ ગઈ. પહેલી વાર મારા સ્વામી શિવજી તે મને કહી ગયા, પછી મેં આ કથા યાજ્ઞવલ્કજીને કહી, તેમણે કથા ભાર્ગવ મુનિને કહી અને ચોથી વાર કાકભૂષુંડી રૂપે મુનિ ભાર્ગવજીએ પક્ષીની ભાષામાં આ કથા ભગવાન વિષ્ણુના વાહન ગરુડજીને કહી. અહીં સુધી તો એ સખીઓ બધું ચિંતાજનક હોવા છતાં નિર્વિઘ્ને ચાલ્યા કર્યું. હું તો દિવસ રાત એટલી જ પ્રાર્થના કર્યા કરતી હતી કે હે ભગવાન, જેમ બને તેમ જલ્દી આ અવતાર લીલા અવની પર આવિર્ભૂત થઈ જાય અને હેમખેમ પરિપૂર્ણ થઈ જાય તો મારી લાજ રહી જાય અને આ ગોપનીય રહસ્ય મારાથી જાહેર થઈ ગયું એ મારો અપરાધ ક્ષમ્ય થઈ જાય. પરંતુ માનવોની
જેમ આપણું દેવદેવીઓનું પણ ધારું ક્યાં કદી થાય છે. ફળ સ્વરૂપ મારા સ્વામી અંતર્યામી ભોળા શંભુએ તો મેં કરેલી આ અક્ષમ્ય ભૂલ બદલ મને ઠપકો એક શબ્દ સુધા પણ ન કહ્યો. કિંતુ આ વાતની ખબર અંતર્યામી શ્રીકૃષ્ણને જેવી પડી કે તેઓ ધુઆ થઈ ગયા, આકુળ વ્યાકુળ થઈ ગયા. એ સંદર્ભમાં જો આ સીતા અવતારની કથા રાધિકાના સાંભળવામાં આવી જશે, ખાસ કરીને સીતા અવતારના અંતની 3 દુઃખદ ઘટનાઓ, સગર્ભાવસ્થા પોતે કરનાર સીતાનો ત્યાગ, ભરી સભા વચ્ચે સીતાને પોતાના પાતિવ્રતની પવિત્રતા પ્રતીતિ કરાવવાનો પોતે કરનારા આગ્રહ અને ફળ સ્વરૂપ સીતાનું ધરતીમાં સમાઈ જવું, આ 3 ઘટનાઓને એમને જો અગાઉથી જાણ થઈ જશે તો કદાચ તેઓ એવો અપમાનજનક અને શરમજનક અવતાર લેવાની ઘસીને ના પાડી દેશે અને તે તો વિષ્ણુનો 7મો અવતાર ખોરંભે પડી જશે. તેમ છતાં કરુણાના સાગર સમા શ્રીકૃષ્ણે પડશે એવા દેવાસે એમ માની મનને મનાવી તે મારા સ્વામીને શિવજી અંગે કોઈ ફરિયાદ કરી કે ન તો મારો કોઈ ખુલાસો માગ્યો. રાધાને ખબર પડશે ત્યારે જોઈ જશે એવી ધારણા કરીને તેઓ મૂક રહ્યા. પરંતુ એમની ધારણા પણ આખરે તો ખોટી પડી. પોતાની ઐશ્વર્ય શક્તિના પ્રભાવે કરી પેલા ઋષિમુનિઓની જેમ રાધાને પણ એવા ભણકારા વાગ્યા માંડ્યા કે સીતા અવતાર અંતર્ગત પોતાને શું શું કરવાનું છે અથવા તો શું શું થવાનું છે તેની આગોતરી જાણ એકમાત્ર યાને પાર્વતીને થઈ ચૂકી છે. એક રાતે તેમને આંતર સંદેશા દ્વારા જિજ્ઞાસાવશ છતાં ખૂબ પ્રેમથી મને પૂછ્યું કે સીતા અવતાર અંગે હું કાંઈ જે જાણતી હોઉં તે એમને કહેવાની કૃપા કરું. તો દેવીઓ ભારે દ્વિજાજનક મુશ્કેલીમાં મુકાઈ ગઈ. શું કહું ને શું ના કહું એની ગડમથલમાં મને એકાએક મુનિવર યાજ્ઞવલ્કજી સાથે તાજેતરમાં થયેલી બીજી વારની મુલાકાતમાં તેમણે કહેલું તે બધું યાદ આવ્યું. તેમણે મને એવું સમજાવેલું કે ત્રેતાયુગ પરિપૂર્ણ થઈ જશે પછી આર્યાવ્રતમાં ઠેર ઠેર રામાયણ પર આધારિત સાપ્તાહિક પારાયણો યોજાશે. ત્યારે કથાકારો કે આખ્યાતો લોક લાગણી દુભાય નહીં અને રામકથા દુખાંત બની જાય નહીં એટલા ખાતર 14 વર્ષનો વનવાસ પૂરો થતાં રાવણના પુષ્પક વિમાનમાં શ્રી રામ, લક્ષ્મણ, જાનકી, હનુમાન, સુગ્રીવ આદિ સૌ અયોધ્યામાં પધાર્યા અને ખૂબ ધામધૂમથી રાજા રામનો રાજ્યાભિષેક થયો. અહીં સુધીની કથા કહે છે. આગળ જતાં શું થયું એ જ કશું કહેશે નહીં. જાણી જોઈને અધ્યાહાર રાખશે. મુનિ યાજ્ઞવલ્કની આ વાત યાદ આવતા મેં રાધાજીના આંતર સંદેશા દ્વારા સીતા અવતારની માહિતીનું, એમનું ધરતીમાંથી થનારું પ્રાગટ્ય, એમનો સ્વયંવર, 14 વર્ષના વનવાસ, શ્રી રામની સાથે વનગમન, રાવણ દ્વારા થનારું અપહરણ, પછી યુદ્ધમાં રાવણ, કુંભકર્ણ આદિ અસંખ્ય રાક્ષસોનો સંહાર અને રામ દ્વારા ભગવાન વિષ્ણુના 7મા અવતારની થનારી હેતુપૂર્તિ તથા છેલ્લી અયોધ્યાની રાજગાદી પર શ્રી રામની મહારાણી તરીકે રાજસિંહાસન પર બેસવાનું સાંપ્રત થનારું સદભાગ્ય, અહીં સુધીની માહિતીની એમને જાણ કરી. આમ હે ભગીનીઓ, મારી ભારે દ્વિધા તો તત્કાલીન હળવી થઈ ગઈ. ભગવાન ભોલેનાથની કૃપા ગણો કે મારું સદનસીબ ગણો. પોતાનો 7ય અવતાર પરિપૂર્ણ કરી પુનઃ ગોલોકમાં પરત આવી ગયેલા રાધાજી હજી આજ દિન સુધી મને એકેવાર એમ નથી પૂછ્યું કે એમનો સીતા અવતારનો આવો દુઃખદ અંત આવવાનો છે. એ કહેવાનું મેં એ દિવસે એમનાથી કેમ અછાનું યાને કે ગોપનીય રાખ્યું. મારી ધારણા મુજબ એમણે કદાચ એમ માની લીધું હશે કે રામના રાજ્યારોહણ પછી જે કંઈ બન્યું તે શક્ય છે લોકાપદાનું જ તાત્કાલિક કારણ હશે, જેની વખતે કોઈને કલ્પના સુદ્ધા નહીં આવી હોય અને એ જે થયું તે બધું અણધાર્યું અને આકસ્મિક જ થયું હશે. ફળ સ્વરૂપ હવે તમારી બંનેની સાથે આજકાલમાં રાધાજીને મળવા ગોલોકમાં જતાં મને સહેજ પણ સંકોચ નહીં થાય. એ વાતનો મને અત્યારે અત્યાધિક આનંદ થઈ રહ્યો છે. આટલી અધિકૃત માહિતી લક્ષ્મીજીને અને સાવિત્રીજીને કહી સંભળાવી પાર્વતીજી શિવલોકના પોતાના વિશ્રામ કક્ષમાં બપોરના સમયનો સદુપયોગ કરી લીધો. આ બાજુ શિવલોકની ઓમકારેશ્વર ગુફા મધ્યે બ્રહ્મા, વિષ્ણુ, મહેશે પણ બપોરના સમયનો મહત્તમ વિનિયોગ વસ્તી વિસ્ફોટની પેલી ગંભીર સમસ્યાનું કાયમી નિરાકરણ લાવવા શું કરવું જરૂરી છે તેની ચર્ચા કરવા પાછળ કર્યો. આ સંદર્ભમાં ભગવાન વિષ્ણુ નારાયણ તો એટલું જાણતા જ હતા કે સતી પાર્વતીજીની મહેચ્છા અનુસાર એમના આ શિવલોક મધ્યે પ્રસ્થાપિત નિવાસસ્થાનો, ગુફાઓ ઇત્યાદિનું નવનિર્માણ કરવા પાછળ કુબેર ભંડારીનો અને ગૃહ નિર્માણ કલાના અધિષ્ઠાતા ગણાતા વિશ્વકર્માનો બહુ મોટો ફાળો હતો. વળી પોતાની દરમિયાનગીરીથી કુબેર ભંડારીઓ પોતાની બંને માનસપુત્રીઓ રિદ્ધિ અને સિદ્ધિના લગ્ન શિવ પાર્વતીના સુપુત્ર ગણેશજી સાથે કરીને કન્યાદાનમાં જે અઢળક સંપત્તિ પ્રદાન કરી તેનો સદુપયોગ કરીને વિશ્વકર્માએ આઘા અદ્યતન ઓમકારેશ્વર ગુફા, પાર્વતી સદન, ગણેશ વિલા, કાર્તિકેય ભવન, અતિથિગૃહ વગેરેની કાયાપલટ કરી હતી. એ બધું પણ એમની જાણ બહાર ન હતું. પરંતુ ત્રેતાયુગ દરમિયાન વિપુલ પ્રમાણમાં જે પાપાત્માઓ તથા કુટિલ ખલકામી દુરાત્માનો પ્રચંડ ધસારો યમપુરી મધ્યે થયો તેનું તાત્કાલિક નિવારણ કરવા યમરાજ્ય અને શિવજીએ શો માર્ગ શોધી કાઢ્યો છે તેની જાણ બ્રહ્મા, વિષ્ણુ બેમાંથી કોઈને પણ ન હતી. તેથી આ અંગે તેમણે પૂછ્યું ત્યારે મહાદેવજીએ તેમને
ત્યાં બેઠા બેઠા તરત જ સમજાવી દીધું કે આ સમસ્યાનું નિરાકરણ કરવા તેમણે વિશ્વકર્માની સહાય લીધી છે. શ્રી રામની વાનર સેનાના 2 પરાક્રમી વાનરો નલ અને નીલ હકીકતમાં તો વિશ્વકર્માના જ પટશિષ્યો હતા, જે પૈકી નલ તો વિશ્વકર્મા દેવનો જ માનસપુત્ર હતો અને નીલ અગ્નિદેવનો પુત્ર હતો. તે બંને દેહાવસાન પામીને સ્વર્ગવાસી થયા. તેની મદદ લઈ વિશ્વકર્મા યમપુરીમાં મૃત્યુ પશ્ચાત આવેલા દુષ્ટાત્માઓને તેમના દુષ્કર્મોની સજા ભોગવવા જે પ્રકારના બિહામણા ભોંયરા, લાંબી બરાકો, ઊંડા કૂવાઓ, ભરપૂર રક્ત, મંસાલયો, સાંકડી ખાઈઓ ઇત્યાદિની જરૂર હતી તે બધું જ યમરાજની અને ચિત્રગુપ્તની સલાહ મુજબ પૂરતા પ્રમાણમાં તૈયાર કરી આપ્યું છે. આટલી ઉપરછલ્લી માહિતી આપીને હવે મહાદેવજી બોલ્યા કે હે વિષ્ણુદેવ, ત્રેતાયુગ દરમિયાન વસ્તી વિસ્ફોટ તો બંને સ્થળે યમપુરીમાં અને સ્વર્ગપુરીમાં વિપુલ પ્રમાણમાં થયો છે, પરંતુ યમપુરીની અને સ્વર્ગપુરીની જરૂરિયાતો વચ્ચે તો આસમાન જમીનનું અંતર છે. અર્થાત અમારે ત્યાં સજા છે તો તમારે ત્યાં મજા છે. ફળસ્વરૂપ મૃત્યુ પામીને અમારે ત્યાં યમપુરીમાં આવેલા પાપાત્માઓને તેમના પાપ કર્મોના ફળાનુસાર જે જાતની આપદા, પીડા, વેદના ભોગવવાની નિશ્ચિત હોય તેને કેન્દ્રમાં રાખી યમરાજના માર્ગદર્શન હેઠળ વિશ્વકર્માએ નવી યમપુરીનું હમણાં મેં જણાવી દેવી દુવિધાવાળું નવનિર્માણ કર્યું છે. પરંતુ હે વિષ્ણુનારાયણ, તમારે ત્યાંની વાત તો તદ્દન જુદી છે. દિવંગત થઈને તમારી સ્વર્ગપુરીમાં આવેલા પુણ્યાત્માઓને તેમના પુણ્યકર્મોના ફળાનુસાર જે જાતના આનંદ પ્રમોદ અને ભોગવિલાસ પ્રદાન કરવાનું નિશ્ચિત થયું હોય તેને કેન્દ્રમાં રાખી તમારે વહેલામાં વહેલી તકે નવી સ્વર્ગપુરીનું નિર્માણ કરાવવું જ પડશે. અને એ માટેનો એકમાત્ર આધારસ્તંભ તો તમારી પાસે તમારો પોતાનો જ દેવ વિશ્વકર્મા મોજૂદ છે. તો પછી નિર્ણય લેવામાં તમે આટલી વાર કેમ લગાડી રહ્યા છો એ મને સમજાતું નથી. બ્રહ્માજી, તમારું શું કહેવું છે? બ્રહ્મા બોલ્યા કે હા વિષ્ણુદેવ, શિવજીની વાત તદ્દન સાચી છે. આપણે વહેલામાં વહેલી તકે આ વસ્તી વિસ્ફોટની સમસ્યા હલ કરવા માટે નવી સ્વર્ગપુરીની રચના કરવી નિતાંત આવશ્યક છે. બ્રહ્માજીએ પણ મહાદેવજીના સૂરમાં સૂર પુરાવ્યો. ત્યારે હવે વિષ્ણુ ભગવાન બોલ્યા કે હે બ્રહ્મા મહેશ, આપના બંનેના મત સાથે હું પૂર્ણ સહમત છું. હજી ગઈકાલે દેવગુરુ બૃહસ્પતિ નવી સ્વર્ગભૂમિ રચવાની દરખાસ્ત લઈને મારી પાસે આવ્યા હતા, પરંતુ અગત્યના 2 કારણોસર મેં એમના હમણાં થોભી જવાની સલાહ આપી છે. પહેલું કારણ એ છે કે ગોલોકેશ્વર કૃષ્ણનો મારો 8મો અવતાર ધારણ કરવાની અનિચ્છા દર્શાવીને મને એવો દ્વિધામાં મૂકી દીધો છે કે હમણાં હું બીજો કોઈ અગત્યનો નિર્ણય લઈ શકું, એ અમલમાં મૂકી શકું એમ નથી. બીજું કારણ એ છે કે નવી સ્વર્ગભૂમિનું નિર્માણ કાર્ય વિશ્વકર્મા વિના બીજું કોઈ હાથ ધરી શકે એમ છે નહીં, અને અમારા વિશ્વકર્મા અત્યારે શિવજીની યમપુરીના નવનિર્માણમાં અત્યંત વ્યસ્ત હોવાથી જ્યાં સુધી તેઓ અહીંનું કામ પૂરું કરી સ્વર્ગલોકમાં પરત ના આવે ત્યાં સુધી નવી સ્વર્ગભૂમિ ક્યાં રચવી અને કેવા પ્રકારની રચવી એનો અંતિમ નિર્ણય મારા એકલાથી તો લઈ શકાય એમ છે જ નહીં. નવી સ્વર્ગભૂમિનું નિર્માણ કરવાના સંદર્ભમાં વિષ્ણુનારાયણે રજૂ કરેલા 2 કારણો સાંભળી તરત જ મહાદેવજી બોલ્યા, વિષ્ણુદેવ, તમે રજૂ કરેલી બંને મુશ્કેલીઓ હવે ટૂંક સમયમાં હાલ થઈ જવાની ઘડીઓ ગણાય છે. તમારો 8મો અવતાર ધારણ કરવાની અનિચ્છા દર્શાવવા પાછળ સ્વયં શ્રી કૃષ્ણ તો કારણભૂત છે જ નહીં, એ તો રાધાજીના રીસામણાથી ચિંતિત છે. એટલે રાધાજીને મનાવવા અને તેમનું મન દુઃખ દૂર કરવા આપણી ત્રિદેવીઓ આજકાલમાં ત્યાં જઈ રહી છે. મને પૂરી શ્રદ્ધા છે કે તેમને આ બાબતમાં સફળતા મળશે. હવે તમારા બીજા કારણ પર તો આજે જ પૂર્ણવિરામ મુકાઈ જાય એમ છે. મને જણાવતા આનંદ થાય છે કે અમારી યમપુરીનું નિર્માણ કાર્ય આજ સવારે જ પરિપૂર્ણ થઈ ગયું હોવાના સમાચાર યમરાજ દ્વારા મને સંપ્રાપ્ત થઈ ચૂક્યા છે. ભલું હશે તો કદાચ હમણાં જ વિશ્વકર્મા મને પ્રણામ કરવા અને મારા આશીર્વાદ લેવા આવી પહોંચે, કેમ કે આજે સૂર્યાસ્ત સમયે તો તે પોતાના બંને સાગરીતો સાથે યમપુરીથી વિદાય થયા. હજી તો શિવજી વાક્ય પૂરું કરે તે પહેલાં તો ગુફાના દ્વારપાળે અંદર આવવાની અનુજ્ઞા માગી જાણ કરી કે સ્થપિત વિશ્વકર્મા દ્વારે આવીને ઊભા છે અને અંદર આવવાની રજા માગે છે. મહાદેવજીએ તરત જ અનુમતિ આપી દીધી. વિશ્વકર્માએ અંદર પ્રવેશી ત્રિદેવોને પ્રણામ કર્યા એટલે શિવજી બોલ્યા, ધન્યવાદ વિશ્વકર્મા, તમે ખૂબ સારી રીતે અને સમયસર અમારું કાર્ય પરિપૂર્ણ કરી દીધું. તે બદલ મારા અંતરના આશીર્વાદ છે કે તમારા દરેક કાર્ય આ જ રીતે દીપી ઉઠશે. હવે તમે તમારા ધામમાં જઈને રહ્યા છો. તમારા સ્વામીની મહેચ્છા પણ પરિપૂર્ણ કરી આપો એવો મારો આગ્રહભર્યો આદેશ છે. પ્રભુ શિવશંકરે સાનુકૂળ ભૂમિકા બાંધી આપી અને બસ પછી તો ઓમકારેશ્વર ગુફા મધ્યે બ્રહ્મા વિષ્ણુ મહેશની ઉપસ્થિતિમાં ત્રિભુવન ખ્યાત સ્થાપિત વિશ્વકર્માની નવી સ્વર્ગપુરીની રચના કરવાનું ભગીરથ કાર્ય સુપ્રત થઈ ગયું. સદીઓ પુરાણું સ્વર્ગ તો સુરગંગા નદીના પૂર્વ કિનારે અસ્તિત્વ ધરાવતું હતું. હવે નવું સ્વર્ગ ક્યાં અને કેવી કેવી સુવિધાઓથી સુસજ્જ કરવું એની વિસ્તૃત ચર્ચા કર્યા બાદ એવો નિર્ણય લેવાયો કે આ નવું સ્વર્ગ સુરગંગા નદીને પશ્ચિમ કિનારે વિષ્ણુલોકની સમાંતરે છતાં વિષ્ણુ ભગવાનના નિવાસસ્થાનોથી ખાસું દૂર રચવું, જેથી વિષ્ણુલોકની નીરવ શાંતિમાં કોઈ ખલેલ ન પહોંચે. વળી આ નવા સ્વર્ગનું નામ અમરાપુરી
રાખવું એવું પણ નિશ્ચિત થઈ ગયું અને જૂની સ્વર્ગભૂમિમાં પુણ્યાત્માઓના મનોરંજનાર્થે આનંદ પ્રમોદની જેટલી પણ સુવિધાઓ ઉપલબ્ધ છે તે બધી તો ખરી જ, ઉપરાંત અમરાપુરીમાં એક વિશાળ સભાગૃહ, અદ્યતન અતિથિ ભવન ઉપરાંત એક અનુપમ સંગ્રહાલયની રચના કરવી એવું પણ નિશ્ચિત થઈ ગયું. વિશ્વકર્માદેવ તો વાસ્તુશાસ્ત્રના પણ અધિષ્ઠાતા હતા એટલે બ્રહ્માજી એમને પૂછીને ત્યાં ને ત્યાં 2 મહત્વની વિધિઓના મુહૂર્ત પણ નક્કી કરી લીધા. એક તો આવતીકાલે સવારે સ્વર્ગની દેવ સમિતિના 7 સભ્યોની ઉપસ્થિતિમાં દેવગુરુ બૃહસ્પતિના વરદ હસ્તે આ નવી અમરાપુરીનું ખાતમુહૂર્ત કરાવવું અને બીજું પૃથ્વીલોકના પંચાંગ પ્રમાણે આગામી વૈશાખ સુદ નોમ યાને કે જાનકી જયંતિના શુભ દિને એનું ઉદ્ઘાટન પણ કરાવવું. હવે આ 2 વિધિઓની વચ્ચે જેટલો સમયગાળો ઉપલબ્ધ છે તેમાં આવતીકાલથી પોતાની ઐશ્વર્ય શક્તિનો મહત્તમ સદુપયોગ કરીને યુદ્ધના ધોરણે આ નિર્માણ કાર્ય પરિપૂર્ણ કરવાની જવાબદારી સ્વીકારીને પુનઃ ત્રિદેવોને પ્રણામ કરી વિશ્વકર્માદેવ ત્યાંથી વિદાય થઈ ગયા. તો બીજી બાજુ એમના ગયા પછી વિષ્ણુ ભગવાને આંતર સંદેશો પ્રસારિત કરીને મહત્વના 2 કામ પણ પતાવી દીધા. બૃહસ્પતિને આવતીકાલ સવારે ખાતમુહૂર્તની વિધિ સંપન્ન કરવાની જવાબદારી સોંપી દીધી અને બીજો સંદેશો નારદજી પર પ્રસારિત કરી તેમને તાત્કાલિક શિવલોક પર આવી જવા જણાવ્યું, જેથી ઉદ્ઘાટન પ્રસંગે કોને કોને નિમંત્રિત કરવા એની સૂચિ તેઓ અહીં આવીને તૈયાર કરે અને જાતે જ આમંત્રણ પણ આપી આવે. આમ આ બાજુ ઓમકારેશ્વર ગુફા મધ્યે તો પેલી બાજુ પાર્વતી સદનના વિશ્રામ ગૃહે આજનો દ્વિપ્રહરી સમયગાળો અત્યંત યાદગાર રીતે વ્યતીત થઈ ગયો. હવે આજની રાત્રિ સભા શરૂ થાય તે પૂર્વે પાર્વતી સદનના ભોજન કક્ષમાં એકત્રિત થયેલા એ ત્રિયુગલ સ્વરૂપોએ સામસામે એકબીજાને આજ બપોરે સંપન્ન થયેલા શુભ સમાચારોથી સુજ્ઞત કર્યા. જેમ અમરાપુરીની રચના કરતાં પણ વધારે સુખદ સમાચાર તો પાર્વતીજીએ પ્રદાન કર્યા કે રાધારાણીએ એમના ગોલોકધામનું નૂતન નિર્માણ કાર્ય જોવા માટે આવતીકાલે જ આવી જવાનું અમને ત્રિદેવીઓને ભાવભીનું આમંત્રણ પાઠવી દીધું. એટલું સાંભળ્યું નથી કે વિચક્ષણ બુદ્ધિપ્રધા ધરાવતા બ્રહ્માજીએ એકદમ એક સચોટ સૂચન કર્યું કે તો પછી આગામી સીતા જયંતિના રોજ આપણે અમરાપુરીનું ઉદ્ઘાટન કરવા સ્વયં જાનકીજીને જ યાને રાધાજીને જ આપણે શા માટે આમંત્રિત ન કરવા? આ સૂચન સૌને ખૂબ ગમી ગયું. હવે ક્યારનાય વિચારમગ્ન થઈ ગયેલા વિષ્ણુનારાયણ બ્રહ્માજીના સૂચનને વધાવી લેવા એમાં એટલો ઉમેરો કર્યો કે હે બ્રહ્મા મહેશ, હવે મને એક એવો વિચાર આવે છે કે અમરાપુરીના ઉદ્ઘાટન પ્રસંગે ઉપસ્થિત રહેવા આપણે આર્યાવ્રતના તમામ અગ્રગણ્ય ઋષિમુનિઓને આમંત્રિત કરી અને એમની ઉપસ્થિતિમાં એક એવા પરિસંવાદનું આયોજન કરીને જેનો વિષય હોય સીતા અવતારનું તલસ્પર્શી મૂલ્યાંકન અને આ પરિસંવાદના ઉપક્રમે આર્યાવ્રતના મહર્ષિઓના શ્રીમુખે સર્વાનુમતે ઉદ્ઘોષણા કરાવીએ કે શું સીતાજીએ રામજીના દ્વારા અન્યાય થયો છે ખરો? જો આ કાર્યક્રમ સફળ થશે તો તેના 2 સુખદ પરિણામ સાંપ્રત થશે. એક તો રાધાજીની ઉપસ્થિતિમાં તેમના પહેલાં કોણ કોને કર્યો છે અન્યાય એ પ્રાણ પ્રશ્નનું નિષ્પક્ષ નિરાકરણ થઈ જશે અને બીજું આ યુગવર્તી પરિસંવાદના ફળ સ્વરૂપ શ્રી કૃષ્ણ અને રાધા વચ્ચેનું મન દુઃખ અને અણબનાવ દૂર થઈ જતાં મારો 8મો અવતાર ધારણ કરવાની સાનુકૂળ પરિસ્થિતિનું પણ નિર્માણ થઈ જશે. વિષ્ણુ ભગવાનના ક્રાંતિકારી સૂચનથી તે પાર્વતી સદનના ભોજન કક્ષમાં બિરાજેલા સૌ કોઈના હૃદયમાં આનંદનો મહાસાગર લહેરાવા લાગ્યો. બધી જ ચિંતાઓ જાણે એક સામટી નિર્મૂળ ન થઈ ગઈ હોય એમ સૌ પ્રફુલ્લિત અને પ્રોત્સાહિત થઈ ગયા. હવે ધીરે રહી ભગવાન ભોલેનાથે બ્રહ્મા વિષ્ણુ બંનેની દરખાસ્તો પર 4 ચાંદ લાગી જાય એવું એક મૂલ્યાંકન સૂચન પોતાના તરફથી રજૂ કરતા પોતાના પારદર્શી સ્વભાવ મુજબ ભૂમિકા બાંધતા જણાવ્યું કે સ્વજનો, આપણે એ હકીકત ભૂલી જવી ન જોઈએ કે રાધાજી એમના ગોલોકધામથી એકલા તો અન્ય કોઈ પણ લોકમાં કોઈ પણ સંજોગોમાં જતા જ નથી. આ નિર્ણયમાં તો તેઓ અને ગોલોકેશ્વર શ્રીકૃષ્ણ એકબીજા સાથે અફર વચનબદ્ધ છે. તેથી અમરાપુરીના ઉદ્ઘાટન તરીકે તમારે જો રાધાજીને લાવવા હશે તો શ્રીકૃષ્ણને પણ આમંત્રિત કરવા પડશે. પરંતુ શ્રીકૃષ્ણ જેવી ઈશ્વરી વિભૂતિને માત્ર શ્રોતા કે માત્ર પ્રેક્ષક તરીકે તો આમંત્રિત કરી શકાય જ નહીં. એમના વિશ્વવંદ્ય સર્વશ્રેષ્ઠ દરજ્જાનો માન અને મોભો તો જાળવવો જ પડશે. તેથી એ માટેનો એક જ વિકલ્પ છે અને તે એ કે આ ત્રિલોકી પરિસંવાદનું અધ્યક્ષ સ્થાન આપણે કૃષ્ણને જ સોંપીએ અને એ માટેનું આગોતરું આમંત્રણ આપવા આપણે ત્રિદેવો આવતીકાલે સવારે જ ગોલોક જવા રવાના થઈ જઈએ. તો બોલો, મારું આ સૂચન તમને કેવું લાગે છે? સવાલનો જવાબ આપવાનો સવાલ જ ક્યાં હતો. નીલકંઠ મહાદેવજીએ જેવું આ સૂચન રજૂ કર્યું કે ભોજન કક્ષમાં ઉપસ્થિત દેવી પાર્વતીજીના પુત્ર પરિવારે તથા બંને યુગલ સ્વરૂપે ભારે હર્ષનાદ કરી અને વધાવી લીધું. ભોજન વિધિ પરિપૂર્ણ થઈ જતાં ત્યાં ને ત્યાં જ બેઠા બેઠા ભગવાન વિષ્ણુનારાયણ બોલ્યા કે એ સ્વજનો, અગાઉથી નિર્ધારિત કર્યા મુજબ સતી પાર્વતીજીના ભવ્ય સદનના મંત્રણા કક્ષમાં આજની રાત્રિ સભા તો થશે ને થશે જ, કિંતુ શિવલોક મધ્યે અમારી આ પહેલી ગણો કે છેલ્લી બસ એક રાત્રિ સભા હશે. કેમ કે શિવજીએ હમણાં પ્રસ્તુત કરેલ સૂચનના અમલીકરણ માટે અમારે ત્રિદેવોએ આવતીકાલે વહેલી સવારે તો અહીંથી પ્રસ્થાન કરી ગોલોકમાં શ્રીકૃષ્ણને અમરાપુરીમાં આયોજિત અભૂતપૂર્વ આયોજનથી સુમાહિત કરવા
તથા પરિસંવાદનો અધ્યક્ષ પદ શોભાવનું નિમંત્રણ આપવા ત્યાં પહોંચી જવું જ પડશે. વળી હવે તો અમારી પાસે સમય બહુ ઓછો રહ્યો છે અને સમયસર આ આખું આયોજન પરિપૂર્ણ કરવાનું છે. તેથી ગોલોકનું નિમંત્રણ કાર્ય પતાવી તરત જ અમારે ત્યાંથી બારોબાર નવા સ્વર્ગનું થઈ રહેલું નિર્માણ કાર્ય નરી નજરે નિરખવા પહોંચી જવાનું છે. વિષ્ણુનારાયણ આટલું કહીને જેવા વિરમ્યા કે તરત જ બ્રહ્માજી એના અનુસંધાનમાં રહેવા માંડ્યું. એ આત્મજનો અમારી ત્રિદેવીઓને તો ગોલોકેશ્વર શ્રી રાધાજીનું આમંત્રણ સામેથી મળી ગયું એટલે તેઓ ત્રણ તો ત્યાં પહોંચી જવા અત્યંત આતુર છે. પરંતુ અમારા વિના, અમારા વાહનો વિના તો તેઓ કેવી રીતે જઈ શકવાના? અમે છઈએ એકસાથે ત્યાં પહોંચી જાય એવું કરવા માટે હવે અમારે તાત્કાલિક શ્રીકૃષ્ણનો સંપર્ક સાધી એમની અનુમતિ લેવી પડશે. માટે હવે અમારે વિના વિલંબે એ માટેની ગતિવિધિ કરવી જરૂરી છે. હજી રાત્રિ સભા શરૂ કરવાને ખાસી વાર છે. તેથી ત્યાં સુધીમાં અમે ત્રિદેવો શિવજીની ગુફામાં જઈ આંતરસંદેશા દ્વારા શ્રીકૃષ્ણનો સંપર્ક સાધીને આવીએ. તમે સૌ મંત્રણા કક્ષમાં સમયસર ઉપસ્થિત થઈ જજો. અમે અમારું કામ પતાવીને બરોબર ત્યાં આવી જઈશું. ચાલો, જય શ્રી હરિ. આટલું કહીને હજી તો બ્રહ્માજી ઊભા થવા જાય ત્યાં તો તેમના હાથના ઈશારે થોભી જવા સૂચવીને શ્રી શંકર બોલ્યા કે મહાદેવીઓ, આજ બપોર સુધી તો અમારી ત્રિદેવોની પૂર્ણ મહેચ્છા હતી કે તમે ઊભે રસ્તે પૂછેલા તમામ પ્રશ્નોના ઉત્તરો નહીં, તમે સંકોચવશ ન પૂછ્યા હોય તેવા પણ કેટલાય પ્રસંગોની જાણકારી આજની અને હવે પછી અમે અહીં રોકાઈએ તે દરમિયાન બધી જ રાત્રિ સભામાં તમને આપવાની તૈયારી હતી. પરંતુ એકાએક સંજોગો પલટાઈ જતા હવે માત્ર આજની એક જ રાત્રિ અમારી પાસે બચી છે. તેથી અમે અમારી ગુફાએ જઈ આંતર સંદેશો પ્રસારિત કરી પરત આવીએ ત્યાં સુધી તમે ત્રણેય દેવીઓ એમને પૂછવાનો ફક્ત એક પ્રશ્ન નક્કી રાખજો. ભલે ગમે તેટલો સમય લાગે તો પણ અમે તમારા 3 પ્રશ્નોના ઉત્તર આજની રાત્રિ સભામાં અચૂક આપીશું. માટે સમયની ચિંતા કર્યા વિના તમારે જે પૂછવું હોય તે સુનિશ્ચિત કરી રાખજો. ચાલો હવે જય શ્રી હરિ કહીને ત્રિદેવો ભગવાન ભોલેનાથની ઓમકારેશ્વર ગુફાએ જવા પ્રસ્થાન કરી ગયા. તેમના ગયા પછી ત્રિદેવીઓ પણ આજની રાત્રિ સભામાં ક્યાં 3 પ્રશ્નો પૂછવા અને તે કોણ કયો પ્રશ્ન પૂછશે તે નક્કી કરવા ભોજન કક્ષેથી ઉઠી પાર્વતીજીના વિશ્રામ ગૃહે જવાના રવાના થઈ ગયા. ત્યારબાદ આજની રાત્રિ સભાની બેઠક વ્યવસ્થા તથા અન્ય પરંપરાગત સુવિધાઓ સંપન્ન કરવા સતી પાર્વતીજીના બંને પુત્રો તથા તેમની ધર્મપત્નીઓ માતૃશ્રીના મંત્રણા કક્ષ ભણી જવા વિદાય થઈ ગયા. હવે આ બાજુ ઓમકારેશ્વર ગુફાએ પહોંચી ગયા બાદ ત્રિદેવોએ ગોલોકેશ્વર શ્રીકૃષ્ણ સાથે કરવાની વાતચીત અંગે કશું બાકી રહી ન જાય અને અગત્યની તમામ બાબતોને આવરી લેવાય તે માટે શાંતિથી ચર્ચા વિચારણા કરી છેવટે સર્વાનુમતે એવો નિર્ણય લેવાયો કે આંતરસંદેશા દ્વારા શ્રીકૃષ્ણનો સંપર્ક સાધીને તેમની સાથે વિચાર વિમર્શ કરવાની કાર્યવાહી વિષ્ણુનારાયણ પોતે જ હાથ ધરશે. એટલું જ નહીં, નીચેની 3 નોંધપાત્ર હકીકતોથી તેઓ શ્રીકૃષ્ણને ક્રમશઃ સુજ્ઞત કરશે. પ્રથમ તો દેવવસ્તીના વિસ્ફોટની ગંભીર સમસ્યા કાયમી નિરાકરણ અર્થે વિષ્ણુલોકની સમાંતરે અમરાપુરી નામક નવા સ્વર્ગનું નવનિર્માણ થઈ રહ્યું છે, જેનું ખાતમુહૂર્ત આવતીકાલ સવારે દેવગુરુ બૃહસ્પતિના હસ્તે થનાર છે અને તેનું ઉદ્ઘાટન આગામી સીતા જયંતીના શુભ દિને સ્વયં સીતાજીના અર્થાત ગોલોકેશ્વરી રાધાજીના વરદ હસ્તે કરવાનું અમે નિર્ધારિત કર્યું છે. બીજું એ જણાવવાનું કે અમરાપુરીના ઉદ્ઘાટન પ્રસંગે આર્યાવ્રતના મોટાભાગના અગ્રગણ્ય ઋષિમુનિઓને ઉપસ્થિત રહેવાના નિમંત્રણો દેવર્ષિ નારદના હસ્તે આજકાલમાં મોકલી રહ્યા છીએ. એટલું જ નહીં, અમરાપુરીના સભાગૃહ મધ્યે આ ઋષિમુનિઓ વચ્ચે એક ચર્ચાસ્પદ પરિસંવાદ યોજવાનું વિચારી રહ્યા છે, જેનો વિષય હશે સીતા અવતારનું તલસ્પર્શી મૂલ્યાંકન. અને એ પરિસંવાદની ફળશ્રુતિ રૂપે તેઓ સર્વાનુમતે એ નિર્ણય જાહેર કરશે કે સીતા અવતારના ઉપક્રમે કોઈને અન્યાય કર્યો છે ખરો. અંતમાં ત્રીજી વાત એ કહેવાની કે આપના વિના રાધાજી એકલા તો વિષ્ણુલોકમાં પધારે નહીં એ અમે જાણીએ છીએ. તેથી અમારી એવી મહેચ્છા છે કે આપ આ ઋષિમુનિઓના પરિસંવાદનું અધ્યક્ષ સ્થાન શોભા અમરાપુરી મધ્ય અચૂક પધારો. આટલી માહિતીથી શ્રીકૃષ્ણને સુજ્ઞાત કર્યા બાદ છેલ્લે એમને જણાવી દો કે અમારી સાથે અમારી ત્રિદેવીઓ પણ શિવલોકે આવી છે અને તેઓ રાધાજીએ તમારા ગોલોકધામનું જે નવનિર્માણ કરાવ્યું છે તે નજરે નિહાળવા આવતીકાલે ત્યાં આવી રહી છે. રાધાજી એમને તો ગોલોકમાં પદાર્પણ કરવાની અનુમતિ આપી દીધી છે. હવે તમારે આપને તથા તેમને એક જ દિવસના 2 કાર્યક્રમોના આમંત્રણ આપવા રૂબરૂ આવવું છે. તો જો આપ સંમતિ આપતા હો તો અમે ત્રિયુગલ સ્વરૂપ અમારા વાહનો પર આવતીકાલે ત્યાં આવી શકીએ. બસ એકવાર આટલી માહિતીથી સુજ્ઞાત થઈ શ્રીકૃષ્ણ જો આપણે ગોલોકધામમાં પ્રવેશવા દેશે ને તો તેમની અને રાધાજીની વચ્ચે તાત્કાલિક સમાધાન કરાવી દેવાનો મહત્વનો એક મુદ્દો તો મારી પાસે બિલકુલ સલામત છે. એમ કહીને પછી મહાદેવજીએ ભગવાન વિષ્ણુ નારાયણને આંતર સંદેશા પ્રસારિત કરવા માટેની ધ્યાન કક્ષવાળી પોતાની ગુપ્ત ગુફાનું પ્રવેશદ્વાર ખોલી આપ્યું અને વિષ્ણુનારાયણ પોતાને સુપ્રત કરાયેલી કાર્યવાહી સંપન્ન કરવા અંદર પ્રવેશ્યા. સારો એવો સમય પસાર થઈ ગયા બાદ આખરે
બ્રહ્માજી અને મહેશજીની પ્રતીક્ષાનો અંત આવ્યો. ગુપ્ત ગુફાનું પ્રવેશદ્વાર ખોલીને પ્રફુલ્લિત મુખારવિંદે નારાયણ પ્રભુ બહાર આવ્યા અને પછી ઓમકારેશ્વર ગુફામાં આસનસ્થ થઈને કહેવા લાગ્યા કે હે બ્રહ્મા મહેશ, આપણી મહેનત ફળીભૂત થઈ ગઈ. ગોલોકેશ્વર શ્રીકૃષ્ણે અત્યંત પ્રસન્ન થઈને આપણને આવતીકાલે ગોલોકમાં આવવાની અનુમતિ આપી દીધી છે. આપણે સુનિશ્ચિત કરેલી ત્રણેય હકીકતોથી મેં એમને સુજ્ઞત કર્યા. એટલે સર્વપ્રથમ તો તેમણે આપણને નવા સ્વર્ગની રચના કરવાના નિર્ણય બદલ ધન્યવાદ પાઠવ્યા છે. ત્યારબાદ આપણા આયોજનને વધુ પ્રાણવાન અને પ્રેરણાદાયી બનાવવા માટે તેમણે સામેથી ખૂબ જ અગત્યના એવા 3 સૂચનો પણ કર્યા છે, જેના પરથી શાંતિથી વિચાર વિમર્શ કરી પછી આવતીકાલે આપણે ત્યાં જઈએ એવી એમની આંતરિક ઈચ્છા છે. ક્યાં 3 મૂલ્યવાન સૂચનો કર્યા છે ગોલોકેશ્વર? બ્રહ્માજીએ જિજ્ઞાસાતુર થઈ તરત જ પૂછ્યું. ત્યારે વિષ્ણુનારાયણ તેમને શિવજીને શ્રીકૃષ્ણના સૂચનોથી આ પ્રમાણે સુજ્ઞત કર્યા. એમનું પહેલું મનનીય સૂચન વક્તાઓ અને શ્રોતાઓ સંબંધી છે. તેમનું એમ કહેવું છે કે પરિસંવાદમાં વક્તા તરીકે ભાગ લેવા આપણે જે ઋષિમુનિઓને આર્યાવ્રતથી આમંત્રિત કરી તેમાં સીતા અવતાર અને રામ અવતાર જેમની પ્રત્યક્ષ ઉપસ્થિતિઓ ભાગ ભજવ્યો છે, તે આ સપ્તર્ષિઓને તો ખાસ આમંત્રિત કરવા સર્વ શ્રી વશિષ્ઠ, વિશ્વામિત્ર, વાલ્મીકી, યાજ્ઞવલ્ક્ય, ભરદ્વાજ, અગસ્ત્ય અને અત્રિ ઋષિ. જ્યારે શ્રોતા તરીકે આપણે આપણા સ્વર્ગલોક અને વિષ્ણુલોકમાંથી તો જેમને પણ આમંત્રિત કરવા હોય તેમને ભલે કરીએ, કિંતુ એમના ગોલોકમાંથી પરમહંસાત્માઓને તથા રાધાજીના યાની કે જાનકીજીના જે નિકટવર્તી સ્વજનો અત્યારે પુણ્યાત્માઓ રૂપે ગોલોકમાં સ્થાન પામ્યા છે તે સર્વશ્રી જનક વિદેહી, તેમના રાજગુરુ શતાનંદજી, સુનયનાજી, ઉર્મિલા, માંડવી, શ્રુતકીર્તિ વગેરેને પણ આવતીકાલે આપણે રૂબરૂ મળી આમંત્રિત કરવા. આટલું સાંભળ્યું નથી કે તરત જ મહાદેવજી બોલ્યા, અતિ સુંદર વિષ્ણુ, શ્રીકૃષ્ણનું આ સૂચન તો મને ખૂબ ગમી ગયું. એ અર્થમાં કોણે કોને કર્યો અન્યાય એ પ્રાણ પ્રશ્ન સાથે આ વક્તાઓ અને શ્રોતાઓને ગાઢ સંબંધ હોવાથી પરિસંવાદ ખરેખર પ્રાણવાન બની જશે. ચાલો હવે એમનું બીજું સૂચન કયું છે તે જણાવો. વિષ્ણુનારાયણ બોલ્યા, શ્રીકૃષ્ણનું બીજું સૂચન પરિસંવાદના અધ્યક્ષપદ સંબંધી છે. તેમનું કહેવું છે કે આ પરિસંવાદમાં થનારી ચર્ચાના વિષય સાથે તથા ચર્ચાના અંતે સર્વાનુમતે લેનારા નિર્ણય સાથે પ્રત્યક્ષ રૂપે હું પોતે જ કેન્દ્ર સ્થાને હોવાથી અધ્યક્ષ તરીકે જો મારે જ મારા પક્ષમાં કે વિરુદ્ધમાં લેવનારે નિર્ણયની સમીક્ષા કરવાની હશે તો એ અજુગતું અને અયોગ્ય ગણાશે. તેથી મને પરિસંવાદનું અધ્યક્ષપદ સોંપવાના બદલે એ દિવસે ત્યાં ઉપસ્થિત ઋષિમુનિઓ પૈકી જે મુનિવર આપણને સર્વશ્રેષ્ઠ લાગે તેમની અધ્યક્ષપદે વરણી કરશે તો એ યથાર્થ ગણાશે. શ્રીકૃષ્ણનું આ બીજું સૂચન સાંભળતા વેદ બ્રહ્માજી બોલ્યા, તદ્દન સાચું ને ન્યાયગત છે. વિષ્ણુ શ્રીકૃષ્ણનું આ સૂચન, એમણે જે 7 ઋષિઓના નામ સૂચવ્યા છે તેમાંથી જો કોઈને આપણે જો તે પધાર્યા હશે તો અધ્યક્ષ સ્થાન શોભાવવાની જવાબદારી સોંપીશું. પરંતુ પ્રભુ, તો પછી શ્રીકૃષ્ણને આપણે કોઈ કાર્યવાહી સાંભળવા માટે આમંત્રિત કરીશું? માત્ર શ્રોતા તરીકે એમને આવવાનું કહેશો તો એ સારું નહીં લાગે. આપણે આ અંગે કંઈક વિચારવું પડશે. કંઈ વિચારવાની જરૂર નથી. વિષ્ણુ ભગવાને કહ્યું. પોતાના ત્રીજા સૂચનમાં તેમણે જાતે જ પોતાની કાર્યવાહી નિશ્ચિત કરી દીધી છે. તેમણે સૂચવ્યું છે કે જે રીતે રાધિકા અમરાપુરીના ઉદ્ઘાટકની જવાબદારી સંભાળશે તે રીતે હું પરિસંવાદના ઉદ્ઘાટકની જવાબદારી સંભાળીશ. તમે અધ્યક્ષ તરીકે જે મુનિવરની પસંદગી કરશો તેમના નામની દરખાસ્ત હું મૂકીશ. તમારા 3માંથી કોઈ એક મારી દરખાસ્તને ટેકો આપજો. પછી હું એ અધ્યક્ષ સ્ત્રીઓનો શ્રોતાઓને પરિચય આપીશ. પરિસંવાદના સંવાદ પદે દેવર્ષિ નારદ નામની જાહેરાત પણ હું જ કરીશ. પછી મને કહ્યું કે વિષ્ણુ, તમે સ્વાગત પ્રવચન આપજો. શિવજીએ પરિસંવાદનું પૂર્ણાહુતિ પ્રવચન આપવા કહેજો અને અંતે બ્રહ્માજીને આભાર વિધિ કરવાની જવાબદારી સોંપજો. બોલો, હવે આપણે કેટલો બધો ભાર શ્રીકૃષ્ણના 3 સૂચનો દ્વારા હળવો કરી દીધો. એટલે તો હું વારંવાર કહું છું કે સીતાજીની તોલે શ્રીરામ ભલે આવે કે ન આવે, કિંતુ બુદ્ધિ પ્રતિભાયુક્ત મુસદગીરીમાં તો સમસ્ત ત્રિભુવનમાં શ્રીકૃષ્ણની તોલે કોઈ ન આવે. એટલું પ્રસન્ન વદને ઉચ્ચારી વિષ્ણુનારાયણ નિજ સ્થાનેથી ઉત્તિષ્ઠ થતાં બોલ્યા, ચાલો રાત્રિ સભાનો સમય થવા આવ્યો છે એટલે આપણે ઝડપથી ત્યાં પહોંચી જઈએ. પરંતુ હજી તો તેઓ ઓમકારેશ્વર ગુફામાંથી બહાર આવ્યા નથી. ત્યાં તો સામેથી નારાયણ વત્તા દેવમુનિ નારદ વિષ્ણુ ભગવાને આપેલ આદેશ મુજબ પૂર ઝડપે શિવલોક આવી પહોંચ્યા. ત્રિદેવોને પ્રણામ કરી નારદજી સ્વામીની સન્મુખ આવીને ઊભા રહ્યા એટલે ભગવાન વિષ્ણુનારાયણે તેમને પોતાની સાથે આવવાનો નેત્ર ઈશારો કર્યો અને પછી ત્યાંથી પગે ચાલતા પાર્વતી સદન સુધી જતા રસ્તામાં જ પ્રભુએ દેવર્ષિ નારદને સીતા જયંતીના રોજ અમરાપુરીમાં આયોજિત થનારા કાર્યક્રમની મુખ્ય કાર્યક્રમોથી વાકેફ કરી દીધા અને પછી છેલ્લે પાર્વતી સદનના મંત્રણા કક્ષમાં પ્રવેશી વિષ્ણુ ભગવાને નારદજીને એમની જવાબદારીઓ પણ સોંપી દીધી અને સમજાવ્યું કે સર્વપ્રથમ તેઓ આવતીકાલે અહીંથી સીધા આર્યાવ્રત પર જઈને પેલા 7 મહર્ષિ બ્રહ્મર્ષિઓને કે જેમના શુભ નામ શ્રીકૃષ્ણે સ્વયં સૂચવ્યા છે તેમને મળીને આમંત્રણ આપી અને પછી
સમસ્ત આર્યાવ્રતના ઋષિમુનિ આશ્રમોમાં જઈ ત્યાંના અગ્રગણ્ય ઋષિમુનિઓને પણ આગામી સીતા જયંતીના રોજ પોતાની સ્વયંસિદ્ધ શક્તિના પ્રતાપે સદેહ સ્વર્ગમાં આવી જવાના આમંત્રણ આપી આવે. નારદજીની સંદેશાવાહક તરીકેની વિશિષ્ટ શક્તિનો પ્રભુને ખ્યાલ હતો એટલે આથી વધુ બીજું કંઈ ન સમજાવતા ત્યાં ઊભેલા એક ગણ સાથે પ્રભુજીએ નારદજીને ભોજનાર્થે ભોજનગૃહ પર જવાના રવાના કરી દીધા અને ભોજન બાદ આજની રાત્રિ સભામાં ઉપસ્થિત રહેવાનું આમંત્રણ પણ આપી દીધું. દેવવસ્તી વિસ્ફોટનો શોધ્યો સચોટ ઉપાય, અમરાપુરીના નામથી નવું સ્વર્ગ રચાય, સીતા જયંતી શુભ દિને એ ખુલ્લું મુકાય, રાધાને શ્રી કૃષ્ણનું મન દુઃખ હળવું થાય.